ડભોઈથી વડોદરા તરફ જાંબા બ્રિજ આગળથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક બુટલેગરને દબોચી લેતી વરણામા પોલીસ। આજરોજ વરણામા પોલીસ સ્ટેશન સ્ટાફને ચોક્કસ બાતમી હતી કે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની ટાટા અલ્ટ્રોઝ કાર કે જેની આગળ પાછળ એપ્લાય ફોર રજિસ્ટ્રેશન લખેલું છે તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને તે ડભોઈથી કપુરાઈ થઈ વડોદરા શહેર તરફ જનાર છે। જે બાતમીના આધારે કેલનપુર ગામ પાસે આવેલ જાંબવા નદીના બ્રિજ આગળ ડભોઈથી વડોદરા જતા રોડ પર નાકાબંધી વોચ ગોઠવતા તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવતા તેના ચાલકે પોતાની કાર રોકી નહીં અને કાર લઈ નાસવાનો પ્રયાસ કરતા તેનો પોલીસ સ્ટાફ સાથે પીછો કરતા કારનો ચાલક પોતાની કાર થોડે આગળ લઈ જઈ રોડની સાઈડમાં મૂકી ચાવી કાઢી બે ઈસમો ગાડીમાંથી ઉતરી ભાગી ગયા હતા। જે કારમાં તપાસ કરતા 2 નંબર પ્લેટ GJ06PE 0006ની લખેલ મળી આવી તેમજ નીચેની વિગતે ઇંગ્લિશ પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે। ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ ક્વાટરિયા નંગ 1680 કિંમત ₹1,84,800 તેમજ કિંમત ₹8,84,800નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે।